હોસ્પિટલ કિરણ હોસ્પિટલ ડોક્ટરની બેગ કાઢીને જન્મેલો છોકરો મરી ગયો ડોક્ટરની બેગ આપી। आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। હું અત્યારે કિરણ હોસ્પિટલમાં છું અને આજે મારે અહીંયા અમે દાખલ થયા હતા સવારમાં ડિલિવરી માટે દાખલ સવારે 10 વાગ્યાના થયા હતા અને અત્યારે 4 વાગે ડોક્ટરે એમ કીધું કે ભાઈ તમારું બાળક બચે એમ નથી। અમે કિરણ હોસ્પિટલમાં છીએ। આજે મારા ભાભીને ડિલિવરી ટાઈમ હતો, અમે લઈને તપાસ કરાવવા આવ્યા હતા। ડોક્ટરે કીધું કે તમારે દુખાવો છે ડિલિવરીનો, તમે એડમિટ થઈ જાઓ। અમે લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકો ધ્યાન નથી દીધું। એડમિટ કર્યા પણ એને કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી। એણે 4:30 સુધી કોઈ પ્રોસેસ નથી કરી। 4:30 એણે અમને પેશન્ટને હોય નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી। પછી 5:30 એ લોકો પાછા આવ્યા અને ધબકારામાં આપ્યા। ત્યારે બાળકના ધબકારા હતા નહીં, એટલે એને ઇમરજન્સીમાં સીઝર કરવાનું નક્કી કર્યું। અમે લોકોએ હા પાડી દીધી કે વાંધો નહીં, સીઝર કરી નાખો એમ। તોય તે સીઝર કરવાનું હતું ને ત્યારે એણે કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે એમ। ને સીઝરમાં લઈ ગયા અને 10 જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટને બરોબર છે અને બાળકના ડોક્ટર તમને કહેશે એમ। ત્યાં 10 મિનિટમાં બાળકના ડોક્ટર પણ આવ્યા, એણે કીધું કે બાળક નથી રહ્યું તમારું એમ। એટલે આ ડોક્ટરની જે મેઇન ડોક્ટર છે ને ઋતુ શાહ જે છે ને એ આ એની જ ભૂલ છે। એણે અમારા પેશન્ટ ઉપર સહેજે ધ્યાન નથી દીધું। આ બધી ભૂલ અમારા બાળકને એણે મારી નાખ્યું છે, એટલે અમારે ન્યાય જોવે છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।